ધોળકામાં કોઠ ગામમાં થયેલી લૂંટનો પોલીસે ભેદ ઉકેલ્યો છે। આરોપીઓએ સંજયસિંહ અને પત્નીને બંધક બનાવી લૂંટ ચલાવી હતી। પોલીસે સમગ્ર ઘટનામાં 3 આરોપીને ઝડપી લીધા છે। ત્રણેય આરોપી મૂળ શિહોરી પંથકના હોવાનું પણ સામે આવ્યું છે। તસ્કરો ઘરમાં ઘૂસી 2 લાખની મત્તા લૂંટી ફરાર થયા। અમદાવાદ ગ્રામ્ય પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી। અન્ય 4 ફરાર આરોપીને ઝડપવા પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ના રોજ કોટ પોલીસ સ્ટેશનમાં એક લૂંટનો બનાવ બન્યો હતો। આ જે બનાવ હતો એ કોટ પોલીસ સ્ટેશનના કોટ ગામ પાસે બન્યો હતો। ફરિયાદીનું નામ છે સંજયસિંહ રાઠોડ, અપ્રોક્સિમેટ 40 યર્સના છે અને એ એમની વાઈફ જનકબેન એ ઘરમાં હતા। જ્યારે આશરે રાત્રિના 2 થી 4 વચ્ચે એક અજાણ્યા 7 ઈસમોએ આવીને એમના ઘરેથી છરીના ઘા મારીને લૂંટ કરી હતી। કુલ લૂંટનું મુદ્દામાલ અરાઉન્ડ 2 લાખનું છે અને જેમ પોલીસને જાણ થઈ તો પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને વેરિયસ ટીમ્સની બનાવવામાં આવી હતી પોલીસ દ્વારા, જેમાં ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના માધ્યમથી 3 આરોપીઓને પકડવામાં